રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સેડુપાર ગામે ગોપીનાથ બાયો સીએનજી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન નિર્માણાધીન બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવી હતી। સેડુપારમાં 10 ટીપીડી ક્ષમતાનો બાયો સીએનજી પ્લાન્ટ સાકાર થઈ રહ્યો છે। નેપિયર ઘાસમાંથી બાયો સીએનજીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ ઘરેલું પીએનજી અને વાહનોના સીએનજી તરીકે થશે। ગોપીનાથ બાયો સીએનજી દ્વારા અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જીના વધુ પ્રોજેક્ટ વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ मां के नाम अभियान ने जन आंदोलन बनावવાની अपील करी છે। દરેક નાગરિક પોતાના માતા પિતા અને સ્વજનોના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તેવો સંદેશો આપ્યો હતો। વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પશુ પક્ષીઓના સંવર્ધન માટે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું। ગજેરા પરિવારની પહેલને બિરદાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા સૌને અનુરોધ કર્યો હતો। આજ રોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તક અમે સેડુપાર ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। અમે અહીંયા સેડુપાર ગામમાં 10 ટીપીડીનો ગોપીનાથ બાયો સીએનજી કરીને ગેસ પ્લાન્ટ નાખી રહ્યા છે। એ ટોટલ ગ્રીન એનર્જી તરીકે છે અને નેપિયર ગ્રાસથી એ ગેસ ઉત્પન્ન થશે અને બાયોગેસ આપણે જે ઘરમાં પીએનજી ચાલે છે એ જ રીતે ગાડીઓમાં સીએનજી ભરાય છે। એ મેન ગેસ આપણો આ બાયો સીએનજી એ બધો યુઝ એમાં થશે અને 60 કરોડના ખર્ચે આપણે સેડુપાર ગામમાં આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ અને સેડુપાર અમારું વતન છે, મૂળ વતન। એટલે અમે સેડુપારને પહેલા રેફરન્સ આપ્યો હતો કે આપણે એ નેપિયર ઘાસમાંથી ઉત્પન્ન થાય। આપણે જે પેલા જૂના બુલેટ ઘાસ ને હાથી ઘાસ કહેતા હતા ને એવું નેપિયર ઘાસ આવે, એની અંદર મિથેન બહુ જ હોય। એ નેપિયર ઘાસમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય। એમાં ખેડૂતોને માટે ઘાસ નેપિયર ઘાસ બહુ સારો વિષય છે। એમાં મગફળી ને કપાસ વાવવાથી બધા કંટાળ્યા છે અને આ ઘાસ છે એ 7 વર્ષ સુધી સતત ઊભું રહે। વર્ષની અંદર 4 વખત એની કપાત આવે અને વજનના ભાવે ખેડૂતોને અમે પૈસા આપીએ અને 1 વીઘે લગભગ 200-250 ટન જેવું ઉત્પાદન કરે છે નેપિયર ઘાસ 1 એકરે। એટલે બહુ ફ્યુચર માટે ઘણું સારું છે અને આપણે ડેવલપ કરીએ છીએ। જોઈએ હવે સક્સેસ જઈએ એટલે આગળ ને આગળ આવા પ્લાન્ટ નાખવાનો વિચાર છે, પણ બધું અમરેલી એરિયામાં વધારે। ઓકે, જય હિન્દ, જય ભારત। ખાસ કરીને જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે સ્લોગન આપ્યું છે, એક પેડ માં કે નામ, એનું સંધાને સમગ્ર રાજ્ય અને દેશની અંદર દરેક લોકો પોતાના માતાના નામે વૃક્ષોનું વાવેતર કરતા હોય છે। અત્યારે થોડી વાર પહેલા હું સાવણ મુકામે 1001 વૃક્ષોનું વાવેતર કરીને આવ્યો છું। અત્યારે ગજેરા પરિવાર દ્વારા અને ગામ લોકો દ્વારા સેડુપાર મુકામે વૃક્ષારોપણનું એક આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા પણ વૃક્ષારોપણ કરેલું છે। જે રીતે દરેક લોકોએ પોતાના પરિવારના નામે, પોતાના માતાના નામે 100% વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, કારણ કે વૃક્ષોના વાવેતર કરવાથી ખૂબ મોટો ફાયદો મળતો હોય છે। જે રીતે અત્યારે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, દિવસે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો આપણે બધાએ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરવાથી માત્ર મનુષ્યને ફાયદો થાય એટલા પૂરતું નહીં, પણ પશુ પંખીઓને, જીવ જનાવરને, દરેક જેમાં જીવ વસે છે દરેક લોકોને પણ એમાં ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે। અને ગરમીમાં બચવા માટે દરેક લોકોએ પોતાનું કર્તવ્ય સમજી અને પોતાના માતાના નામે, પોતાના પરિવારના નામે, પોતાના સભ્યોના નામે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને જેથી કરીને હરિયાળી ક્રાંતિ એ ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે। આગામી સમયની અંદર દરેક લોકો વૃક્ષોનું વાવેતર કરે અને મોદી સાહેબની અપીલને આપણે બધાએ માન આપીએ અને આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા ખેતરે આપણે બધાએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, આપ સૌને પણ અપીલ કરું છું। અને ખાસ કરીને ગજેરા પરિવારને પણ અભિનંદન આપું છું, સેડુપાર ગામને પણ અભિનંદન આપું છું કે દરેક લોકોએ જે રીતે વૃક્ષારોપણનું પ્લાનિંગ કર્યું છે એ બદલ સમગ્ર ટીમને શુભકામના પાઠવું છું।